ઉધના સંજયનગર બ્રિજ નજીક એકે પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી. લાઇટરની ચિનગારીના કારણે આગ ભભૂકી હોવાનું પ્રાથમિક તારણ. સુરત શહેરના ઉદ્યોગ નગરી ગણાતા ઉધના વિસ્તારમાં આજે પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આ દુર્ઘટનામાં 5 થી વધુ શ્રમિકો 35 થી 50% સુધી દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે 5 ફાયર સ્ટેશનની 8 થી વધુ ગાડીઓને ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો આગ પર ચલાવ્યો હતો અને કાબુ મેળવ્યો હતો. क्या नाम है, कहाँ पे काम करते हो, क्या घटना बनी? मेरा नाम सुधा विश्वकर्मा है. मेरे हस्बैंड है ललित विश्वकर्मा. माल काट रहे थे, उसमें ब्लास्ट हुआ, ये सब हो गया और गोडाउन में आग लग गई. कितने बजे की घटना है और कौन सी गोडाउन है? एक प्लास्टिक है, 8 बजे काम पे है और वहीं पे ब्लास्ट हो गया. कहाँ पे काम पे गए थे? उतना 3 नंबर किस चीज़ का कंपनी है? प्लास्टिक क्या बनता है उसमें? पानी बनता है. ब्लास्ट कैसे हुआ? यार मुझे पता नहीं सर, अभी यही लोग को पता है. आप भी वही काम कर रहे थे? हाँ हम वही काम कर रहे थे पर हम लोग नीचे के हिस्से में थे. ये लोग ऊपर माल काट रहे थे. कितने जन काम करते कंपनी में? कंपनी में तो बहुत सारे करते पर कटिंग ये 5-6 ही कर रहे थे. कंपनी का पूरा नाम क्या है? एक ही प्लास्टिक है, मुझे पता है, बाकी नहीं. જી સાહેબ, આપનું નામ કઈ જગ્યા શું ઘટના બની? હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી. ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3 ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં, એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો. એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ડુંભાલથી ગાડી રવાના કરી હતી. અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલા મારે આગ ફેલાયેલી હતી. એટલે આવીને આગ અમે તાબડતોડ હોલવી નાખી. કેટલા લોકો આમાં દાઝ્યા હતા ને તે? પાર્ટીના જણાવ્યા અનુસાર 3-4 માણસો દાઝ્યા છે એવું કહેવાનું છે એમનું. એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા. આગ લાગવાનું કારણ શું? આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી. હાલ હમણાં કોઈ રેસ્ક્યુ કરાયું છે? ના, અત્યારે તો કશું છે નથી એમાં. આગ પર હોલવી નાખી છે અને ટોટલ કુલ ડાઉન કરી નાખી છે. કેટલી ફાયરની ટીમ? 3 ગેટની ગાડીઓ થઈને 6 થી 7 જેવી ગાડીઓ હતી. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.